ભાજપ સરકારની નિષ્ફળતા સામે આવી સુપ્રીમ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયાજી અને રાહુલ ગાંધીજીના વિજય કેસ સંદર્ભે મહત્વનો ચુકાદો આપ્યો। ભુજ ભાજપ કાર્યાલય સામે કચ્છ કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવ પ્રદર્શન, ન્યાયમેવ જયતે સત્યમેવ જયતે નારા સાથે હલ્લાબોલ। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આદરણીય સોનિયાજી ગાંધીજી તેમજ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી સામે કેન્દ્રની ભાજપ સરકાર છેલ્લા 11 વર્ષથી નેશનલ હેરાલ્ડ કેસ કરી પોતાના શાસનની નિષ્ફળતા છુપાવતી ભાજપ સરકારને સુપ્રીમ કોર્ટે લપડાક મારી છે। વધુમાં શ્રી હુંબલે જણાવ્યું હતું કે ભાજપ સરકારે પોતાની નિષ્ફળતા સાબિત કરી જે કેસ છેલ્લા 7 વર્ષથી દિલ્હી કોર્ટે કાર્યવાહી કરવાની ના પાડી હતી તે કેસે રાજકીય રીતે માત્ર ને માત્ર આદરણીય સોનિયાજી રાહુલજી સામે આ ખોટો કેસ ચલાવ્યા હતા। ઈડી છેલ્લા 9 વર્ષથી 30 વખત તપાસના નામે અને પુરાવાના નામે પોતાના જ ઈડીના અધિકારીઓને 12 વખત પુરાવા માટે ઈડી ઓફિસ દિલ્હી ખાતે બોલાવ્યા અને અધિકારીઓ પણ કોઈ પુરાવા ન હોતા છેલ્લા 7 વર્ષથી કોઈ પણ તથ્ય આધારિત પુરાવા એકઠા કરી શક્યા નહીં, જેનું મૂળભૂત કારણ સમગ્ર કેસની એફઆઈઆર કોઈ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ જ ન હતી, જેથી દિલ્હી કોર્ટે છેલ્લા 7 વર્ષમાં કોઈ પણ કાર્યવાહી કરી નહીં અને ભાજપની કેન્દ્રની સરકાર માત્ર ને માત્ર રાજકીય રીતે સોનિયાજી અને રાહુલજીને હેરાન પરેશાન કરવા માંગતી હતી, જેથી 2 દિવસ પહેલા કોર્ટે આ કેસને ઉડાડી અને અરજીને પણ 2 દાખલ કરી જજમેન્ટ આપી સોનિયાજી અને રાહુલજીને આ કેસમાં નિર્દોષ સાબિત કરાયા। આખરે કેન્દ્રની ભાજપ સરકારશ્રીને સત્યના વિજય થયો તેવું શ્રી હુંબલે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વાંકાનેર જાવેદ પીરઝાદા, વાલજીભાઈ દનિયા, ઇબ્રાહિમ મંદરા, નિતેશ લાલન, મામદ જુંગજત, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, કલ્પનાબેન જોશી, કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, ઇબ્રાહિમ કુંભાર, શંભુ ડાંગર, યુવરાજસિંહ વાઘેલા, હાસમ સમા, ખેસીભાઈ ગજરા, રાધાસિંહ ચૌધરી, રાજેશ સોની, ઋષિરાજસિંહ જાડેજા, નરેશ કુલિયા, લતીફ ખલીફા, રૂપાભાઈ રબારી, રાજદીપ દેવધર, અશરફ સૈયદ, ધીરજ ગરબા, રસિકબા જાડેજા, આઈસુબેન સમા, હરેશ આહિર, દાનાભાઈ બળગા, મુસ્તાક હિંગોરજા, અરવિંદગર ગુસાઈ, ડોક્ટર રમેશ ગરબા, રાણુભા જાડેજા, ઉમરભાઈ સમા, શક્તિસિંહ રાણા, હેમાંગ જોશી, જયંતિભાઈ પારેખ, કપિલ ગોળ, દિલીપ મહેશ્વરી, સાલિમ અહમદ નોડે, અલીભાઈ કુંભાર, અર્જણભાઈ રબારી, ત્રિકમભાઈ મોખાણા, વિશ્રામભાઈ ગોરસિયા, અશરફભાઈ માંજોઠી, અંજલિ ગોર વગેરે હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેવું પ્રવક્તા હુસેન રાયમાની યાદીએ જણાવેલ છે। જ્યારથી આ દેશમાં ભાજપની સરકાર બની છે ત્યારથી સરકારી સંસ્થાઓ જેવી કે ઈડી, સીબીઆઈનો દુરુપયોગ કરી અને 2014થી આજે 11 વર્ષથી અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય શ્રી સોનિયા ગાંધીજી, આદરણીય શ્રી રાહુલ ગાંધીજી અને કોંગ્રેસના અનેક નેતાઓ સામે નેશનલ હેરાલ્ડને નામે ખોટી ફરિયાદો કરી અને 11 વર્ષ સુધી ખૂબ ત્રાસ આપ્યો છે, બદનામ કર્યા છે અને વારંવાર આ દેશના પ્રધાનમંત્રી અપમાનજનક શબ્દો બોલી અમારા રાષ્ટ્રીય નેતાઓ માટે થઈ અને કોંગ્રેસના નેતાઓ જામીન ઉપર છે, કોંગ્રેસના નેતાઓએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, નેશનલ હેરાલ્ડની સંસ્થા જ અમારી અને અમારા રાષ્ટ્રીય નેતાઓએ ક્યાંય પર ખોટું કર્યું ન હોવા છતાં 50 કલાક સુધી ઈડીની ઓફિસે બોલાવીને પૂછપરછ કરે, આમ કરીને ત્રાસ આપીને લોકો સમક્ષ વારંવાર એવા ભાષણો કરી કે આ નેતાઓ ભ્રષ્ટાચારી છે, ચોર છે, આમ કરીને બદનામ કર્યા છે। આજે એમને 2 દિવસ પહેલાં નામદાર કોર્ટે જરબાતોડ જવાબ આપ્યો છે કે ઈડી શરૂઆતથી જ ખોટી છે, ખોટો કેસો કર્યા છે, ખોટી ફરિયાદો છે અને ઈડીની ફરિયાદ ફગાવી દીધી છે। જે અમારા નેતાઓ ઉપર આરોપ લાગેલા હતા એ આજે સાચા સાબિત થઈ રહ્યા છે, કારણ કે આપ બધા જાણો છો કે આ દેશની આઝાદી માટે કોંગ્રેસ પક્ષે કુરબાની આપી છે, કોંગ્રેસના નેતાઓએ કુરબાની આપી છે, શહીદ થયા છે ઘણા બધા આપણા જુવાનો આ દેશના આઝાદી કરવા માટે। આના માટે આપણે લોકશાહી લાવ્યા છીએ, આના માટે આપણે લોકતંત્ર લાવ્યા છીએ કે સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરી અને તમે રાષ્ટ્રીય નેતાઓને આવી રીતે હેરાન પરેશાન કરો। એટલું જ નહીં પરંતુ અમારા કોંગ્રેસનો તો ઇતિહાસ છે કે જે અમારા કોંગ્રેસના તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ 17 વર્ષ સુધી તો આઝાદી માટે જેલમાં રહ્યા છે।
એમની મિલકતો દેશને અર્પણ કરી છે અને એના ઉપર તમે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવો. એના માટે થઈ અને જે આજે 2 દિવસ પહેલાં સત્યમેવ જયતે સત્યની જીત થઈ છે અને આજે અમે ભાજપના કાર્યાલય સુધી એક સંદેશો આપવા માગ્યા છીએ કે તમે ગમે એ કરો, કોંગ્રેસ અંગ્રેજો સામે નથી ડર્યા તો તમારા સામે અમે શું ડરવાના છીએ અને હંમેશા સત્યની જીત થાય છે. આજે રાહુલ ગાંધીજી જે દેશમાં એક નેતા તરીકે ઉભરી રહ્યા છે તો એમને ખરેખર આ નેતા તરીકે જે ઉભરી રહ્યા છે એ જોઈ નથી શકતા. એના માટે વારંવાર ખોટા કેસો કરી અને વહીવટી તંત્ર, સરકારી તંત્રની એજન્સીઓનો દુરુપયોગ કરી અને તમામ વિરોધ પક્ષને આ લોકો ખરેખર ખતમ કરવા માગે છે કે દેશમાં લોકતંત્રમાં વિરોધ પક્ષો હોવો જ નહીં જોઈએ. ઈડીની તમને વાત કરું તો 5400થી વધારે ફરિયાદો કરી છે અત્યારે વિરોધ પક્ષના નેતા ઉપર. એક પણ સત્તા પક્ષના નેતા ઉપર ફરિયાદ નથી કરી અને એનાથી માત્ર 14 થી 15 કેસોમાં જ ક્યાંક સજા થઈ છે. એટલે તમામ ફરિયાદો ખોટી, પરેશાન કરવા માટે, વિરોધ પક્ષને દબાવવા માટે ભાજપ અત્યારે ઉપયોગ કરી રહી છે. એની સામે અમારા વિરોધ છે અને આમને અમે સંદેશો અપાવ્યા છે. અમારા નેતા રાહુલજી ડર્યા નથી, ડરશે નહીં ને સામી સાથે ભાજપ સામે અત્યારે લડી રહ્યા છે. એ જ રીતે અમે લડતા રહીશું. કોંગ્રેસના બધા સૈનિકો છે, યોદ્ધાઓ છે, એનાથી અમે ડરવાના નથી. આ ડરપોક લોકો છે. જ્યારે આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે અંગ્રેજોના ગુલામ બની અને અંગ્રેજોને સાથ આપેલો હતો. આ લોકોએ આઝાદીની લડાઈમાં ક્યાંય એમનું યોગદાન નથી, ક્યાંય એક પણ લોહીનો ટસ્યો એના ફૂટ્યો નથી આંગળી ઉપર અને અમે અત્યારે અમને હેરાન કરવા નીકળ્યા છે. કોંગ્રેસ ક્યારે ડરવાની નથી. કોંગ્રેસ છે આ દેશને આઝાદી અપાવી છે અને લોકતંત્ર બચાવીને રહેશે. અમે ભાજપને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે આવી સરકારી એજન્સીઓનો દુરુપયોગ ન કરો. માત્ર ઈડી, સીબીઆઈ નહીં, આજે ચૂંટણી પંચનો પણ આવી જ રીતે દુરુપયોગ કરી અને આ ભાજપ અને નરેન્દ્ર મોદી લોકતંત્રને ખતમ કરવા માગે છે. એનો અમારે આજે જવાબ હતો. આજ કોંગ્રેસના આગેવાનો આજે ભાજપના કાર્યાલય સુધી આવી અને અમે એને જવાબ આપવા આવ્યા છે કે આ તમારું બધું બંધ કરો અને એજન્સીઓનો દુરુપયોગ ન કરો. એના માટે આજે અમે કૂચ લઈને ભાજપના કાર્યાલય સુધી આવેલા છીએ. આભાર.